શ્રીમદ ભાગવત પહેલો સ્કંદ છઠ્ઠો અધ્યાય નારદજીના પૂર્વ ચરિત્રનો શેષ ભાગ. સૂતયુવાચ એવં નિશમ્ય ભગવાન દેવર્ષે જન્મ કર્મ ચ ભૂયઃ પપ્રચ્છતં બ્રહ્મન વ્યાસઃ સત્યવતી સુતઃ. શ્રી સૂતજી કે છે, હે શૌનકજી, દેવર્ષિ નારદના જન્મની અને સાધનાની વાત સાંભળીને સત્યવતી નંદન ભગવાન શ્રી વ્યાસે એમને આ પ્રશ્ન કર્યો. વ્યાસજીએ પૂછ્યું, હે નારદજી, તમને જ્ઞાનનો ઉપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા ત્યારે તમે શું કર્યું? એ સમયે તો તમારી ઉંમર ઘણી નાની હતી. હે સ્વયંભૂ, તમારી શેષ આવરદા કેવી રીતે વીતી અને મૃત્યુ વેળાએ તમે કઈ વિધિથી પોતાનો દેહ ત્યાગ કર્યો? દેવર્ષિ, કાળ તો બધી વસ્તુઓનો નાશ કરે છે, તો પછી તેણે તમારી પૂર્વકલ્પની આ સ્મૃતિ છે એનો નાશ કેમ ન કર્યો? વ્યાસયુવાચ ભિક્ષુર્ભિર્વિપ્રવસિતે વિજ્ઞાનાદેષ્ટૃભિત્સવ વર્તમાનો વયસ્યાધ્યે તત કિમ કરોદ ભવાન સ્વયંભુવ કયા કૃવૃત્યા વર્તિતમ તે પરમ વયઃ કથમ ચેદ મુદસ્ત્રાક્ષી કાલે પ્રાપ્તે કલેવરમ પ્રાકલ્પ વિષયામેતા સ્મૃતિમ તે સુરસત્તમમ ન યેષ વ્યવધાત કાલ એષ સર્વ નિરાકૃતિ. શ્રીનાથજી કહે છે કે મને જ્ઞાનનો ઉપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા તે પછી મેં આ રીતે મારું પોતાનું જીવન વિતાવ્યું. જોકે તે સમયે મારી વય ઘણી નાની હતી. હું પોતાની માતાનો એકનો એક દીકરો હતો. એક તો તે સ્ત્રી હતી, બીજું તે મૂઢ હતી અને ત્રીજું એ દાસી હતી. મારે પણ એના સિવાય બીજો કોઈ સહારો નહોતો. નારદ યુવાચ ભિક્ષુભિર્વિપ્રવસિતે વિજ્ઞાનાદેષ્ટૃભિર્મમ વર્તમાનો વયસ્યાધ્યે તત એતદકારસમ એકાત્મજા મે જનની યોષિન મૂઢા ચ કિંકરી મય્યાત્મજેન્યગતો ચક્રે સ્નેહાનુબંધનમ. મારી માતા મારા યોગક્ષેમની ચિંતા તો બહુ કરતી હતી, પણ એ પરાધીન હતી એટલે કઈ કરી શકતી નહોતી. જેમ કઠપુતળી છે એ નચાવનારાને ઈચ્છા મુજબ નાચે, એવી રીતે આ સઘળો સંસાર ઈશ્વરના આધીન છે. શાશ્વતંત્રા ન કલ્પા સિદ્ધયોગક્ષેમં મમેચ્છતિ ઈષ્ય હિ વશે લોકો યોષાદારુમયી યથા. હું મારી માતાના સ્નેહ બંધનમાં બંધાઈને
એ બ્રાહ્મણ વસ્તીમાં જ રહ્યો. મારી ઉંમર માત્ર 5 વર્ષની હતી. મને દિશા, દેશ, કાળ એ બાબતમાં કશું જ્ઞાન નહોતું. એક દિવસની વાત છે. મારી માં ગાય દોવા માટે રાતના સમયે ઘરની બહાર નીકળી. રસ્તામાં તેના પગે સર્પ સ્પર્શ્યો અને તેણે તે બિચારીને દંશ દીધો. એમાં એ સર્પનો શું દોષ? કાળનું એવું જ વિધાન હતું. મેં માન્યું કે ભક્તોનું મંગળ કરનારા ભગવાન ની આ એક મારા પ્રત્યે અનુગ્રહ જ હતો. ત્યાર પછી હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. અહમ ચ તદ બ્રહ્મકુલે ઉષિવાંસ્તદપેક્ષયા દિગ્દેશ કાલ વ્યુત્પન્નો બાલક પંચહાયન એકદા નિર્ગતામ ગેહાદ દુહંતિમ નિશિગામ પથી સર્પોદસત્પદા સ્પૃષ્ટ કૃપણામ કાલચોદિત તદા તદહમીશસ્ય ભક્તાનાં સમભીપ્સતઃ અનુગ્રહં મન્યમાન પ્રાતિષ્ઠં દિશમુત્તરામ. રસ્તામાં ચાલતા ચાલતા મને અનેક ધન ધાન્ય સંપન્ન દેશ, નગર, ગામ, ભરવાડોની રજળતી વસ્તીઓ, ખાણો, ખીણ, નદીઓ અને પર્વતની ટેકરીઓ, વાડીઓ, વન, ઉપવન, રંગબેરંગી ધાતુઓથી યુક્ત વિચિત્ર પર્વતો જોવા મળ્યા. ક્યાંક ક્યાંક જંગલી વૃક્ષો હતા, જેની મોટી મોટી શાખાઓ એને હાથીઓએ તોડી નાખી હતી. શીતળ જળથી ભરેલા જળાશયો હતા, જેમાં દેવતાઓને ખપ લાગે એવા કમળ હતા. એની ઉપર પક્ષીઓ જાત જાતનો કલરવ કરી રહ્યા હતા અને ભમરાઓ ભમી રહ્યા હતા. આ બધું જોતો જોતો હું આગળ વધ્યો. હું એકલો જ હતો. આટલી લાંબી વાટ કાપ્યા પછી મેં એક ભયંકર ગાઢ જંગલ જોયું. તેમાં નરકટ, વેણુ, સ્વરસ્તંભ, કુશ ને મોટા મોટા વાંસ અને ગુફાઓ હતા. તેની લંબાઈ પહોળાઈ બહુ ઘણી હતી અને તેમાં સાપ, ઘુવડ, શિયાળ વગેરે ભયંકર જીવ રહેતા હતા. એ જોવામાં ઘણું ભયાનક લાગતું હતું. સ્ફિતાંજનપદાંસ્તત્ર પુરગ્રામ વ્રજાકરાન કેટખર્વટવાટિશ્ચ વન્યાન્યુપવનાનિ ચ ચિત્રધાતુ વિચિત્રાદિર નિભભગ્ન ભુજદ્રુમાન જલાશયાન નલિનીશુરસેવિતાઃ ચિત્રસ્વનેઃ પત્રરથે બિભ્રમદભ્રમરશ્રિયઃ નલવેણુશરસ્તંભ કુશકીચકદવરમ એક એવાતિયાતો દ્રાક્ષમ વિપિનમ મહત ઘોરમ પ્રતિભયાકારમ વ્યાલોશૂલ શિવાચિરમ. ચાલતા ચાલતા
મારું શરીર અને ઇન્દ્રિયો શિથિલ થઈ ગયા. હું ખૂબ ભૂખ્યો તરસ્યો થયો હતો. ત્યાં એક નદી જોવા મળી. મેં એમાં સ્નાન કરી અને જળપાન અને આચમન કર્યું. તેથી મારો થાક ઉતરી ગયો. પરિશ્રાંતેન્દ્રિયાત્માહં ત્રુટ પરિતો બુભુક્ષિતઃ સ્નાત્વા પીત્વા હૃદયનધ્યા ઉપસ્પૃષ્ટો ગતશ્રમઃ. તે નિર્જન વનમાં એક પીપળા નીચે આસન લગાવી હું બેઠો. પેલા મહાત્મા પાસેથી જે સાંભળ્યું હતું તે બધું હૃદયમાં રહેનારા પરમાત્મા ના ઈ સ્વરૂપનું હું મનોમન ધ્યાન કરવા માંડ્યો. તસ્મિન નિર્જમનુજેરણ્યે પીપલોપસ્થ આસ્થિતઃ આત્મનાત્માનમાત્મસ્થં યથાશ્રુતમચિંતયમ. ભક્તિભાવથી વશ કરાયેલા ચિત્ત વડે ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતા જ ભગવત પ્રાપ્તિની ઉત્કટ લાલસાથી મારી આંખમાં અશ્રુ ઉભરાઈ આવ્યા. ધીરે ધીરે હૃદયમાં ભગવાન પ્રગટ થયા. ધ્યાયતશ્ચરણાંભોજં પાવનિર્જિત ચેતસા એત્કંઠ્યા શુક્લાક્ષસ્ય રુદાસિન્મે શનેર હરિ. હે વ્યાસજી, તે સમયે પ્રેમ ભાવથી મારું હૃદય ભરાઈ ગયું. પ્રેમ ભાવની અધિકતાથી મારા રોમે રોમ પુલકિત થઈ ગયા. મારા હૃદયમાં અત્યંત આનંદ થયો. એ આનંદના પૂરમાં હું એવો ડૂબી ગયો કે મને પોતાનું અને ધ્યેય વસ્તુનું જરાય ભાન ન રહ્યું અને મારી પરમાત્મામાં એકાકાર વૃત્તિ થઈ ગઈ. પ્રેમાતિભર નિર્ભિન્ન પુલકાંગોતિ નિવૃત્ત આનંદ સંપ્લવે લીનો ન પશ્યમો ભયમ મુને. ભગવાનનું ઈ અનિર્વચનીય રૂપ સમસ્ત શોકનો નાશ કરનારું અને મનને અત્યંત લોભાવનારું હતું. ઓચિંતા તેને ન જોતા હું અત્યંત વ્યાકુળ થઈ ગયો અને શૂન્ય મનસ્ક જેવો થઈને આસન ઉપરથી ઊભો થઈ ગયો. રૂપમ ભગવતો યત્મન્ન કાંતમ શુચાપહમ અપશ્યન સહસોતસ્થે વૈકલ્વ્યાદ દ્રુમના ઇવ. ધ્યાનમાં બેઠો ત્યારે મને ભગવાનનું સ્વરૂપ દેખાણું અને અચાનક એ સ્વરૂપ અદૃશ્ય થઈ ગયું. મારું મન લોભાઈ ગયું હતું. ઓચિંતાનું સ્વરૂપ અદૃશ્ય થઈ જતા હું અત્યંત વ્યાકુળ થઈ ગયો, શૂન્ય મનસ્ક થઈ ગયો. હું ઊભો થઈ ગયો. રૂપમ ભગવતો યતન્મન કાંતમ શુચાપહમ અપશ્યન સહસોતસ્થે વૈકલવ્યાદ દુર્મના ઇવ. મને ઈ સ્વરૂપનું દર્શન કરવાની ઈચ્છા થઈ,
પણ મનને હૃદયમાં સમાહિત કરીને દર્શન કરવાની વારંવાર કોશિશ કરી, છતાંય હું ફરીથી જોઈ ન શક્યો. હું અતૃપ્તોની જેમ આતુર બની ગયો. દિદ્રક્ષુસ્તદહં ભૂય પ્રણિધાય મનોહૃદિ વીક્ષમાણોऽપી ન પશ્યन् વિતૃપ્ત ઇવાતુરઃ. આવી રીતે નિર્જન વનમાં મને પ્રયત્ન કરતો જોઈને સ્વયં ભગવાને, કે જેવો વાણીનો વિષય નથી, એ ભગવાને ઘણી ધીર ગંભીર વાણીમાં મારા શોકનું શમન કરતા હોય એમ કીધું. એવં યતંતં વિજને મામાહાગોચરો ગિરામ ગંભીરશ્લક્ષણયા વાચા શુચ પ્રશમયન્નિવ. ભગવાને કીધું, ખેદ છે કે આ જન્મમાં તું મારું દર્શન કરી શકીશ નહીં. નારદજી, તમે આ જન્મમાં મારું દર્શન નહીં કરી શકો. જેમની વાસનાઓ પૂર્ણપણે શાંત થઈ ગઈ ન હોય એવા અપરિપક્વ યોગીઓને મારું દર્શન અત્યંત દુર્લભ છે. હજી વાસના બાકી છે. પૂર્ણપણે શાંત થઈ જાય પછી તમને મારા દર્શન થશે. હંતાસ્મિન જન્મની ભવાન મામ દ્રષ્ટુમિહાર્હતિ અવિપક્વ કષયાણમ દુર્દર્શોહમ કુયોગિનામ અવિપક્વ કષાયાણમ દુર્દર્શોહમ કુયોગિનામ. હે નિષ્પાપ બાળક, તારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જગાડવા માટે જ મેં તને એકવાર મારા પોતાના રૂપની ઝાંખી કરાવીશ. મને પ્રાપ્ત કરવાની આકાંક્ષા વાળો સાધક હૃદયની તમામ વાસનાઓનો ધીરે ધીરે સમ્યકપણે ત્યાગ કરી દે છે. વાસનાઓનો ત્યાગ થઈ જાય ત્યારે ભગવાન મળે. સકૃદયદ દર્શિતમ રૂપમેતત કામાયતે અનઘ મત્કામઃ સૌનકે હે સાધુ સર્વાન મુંચતિ રૂચ્છયાન. અલ્પકાલીન સંત સેવાથી તારી ચિત્ત વૃત્તિ છે એ મારામાં સ્થિર થઈ ગઈશ. તે સંતની સેવા કરીશ એટલે તારી ચિત્ત વૃત્તિ મારામાં સ્થિર થઈ ગઈશ. હવે તું આ પ્રાકૃત મલિન શરીર એને છોડીને મારો પાર્ષદ બનીશ. સતસેવયા દીર્ઘયા તે જાતા મયી દ્રઢામતી હિત્વાવત્યમિમં લોકમ ગંતામજ્જનતામસી. મને પ્રાપ્ત કરવાનો તારો આ દ્રઢ નિશ્ચય છે તે ક્યારેય કોઈ પણ રીતે તૂટશે નહીં. સમસ્ત સૃષ્ટિનો પ્રલય થઈ જશે છતાંય પણ મારી કૃપાથી તને મારું સ્મરણ કાયમ રહેશે. મતિર્મયી નિબધ્યેયં ન વિપદ્યેત કર્હિચિત પ્રજા સર્ગ નિરોધેપી
સ્મૃતિશ્ચ મદનુગ્રહાત. આકાશ જેવા અવ્યક્ત સર્વશક્તિમાન મહાન પરમાત્મા આટલું કહીને ચૂપ થઈ ગયા. તેની આ કૃપાનો અનુભવ કરીને મેં તે શ્રેષ્ઠ કરતા પણ શ્રેષ્ઠતર ભગવાનને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. એતાવદુક્ત્વા પરરામતન મહદ ભૂતમ નભોલિંગમલિંગમીશ્વરમ અહં ચ તસ્મે મહતાં મહીયસે શીર્ષ્ણાવનામં વિદધેનુકંપિત. ત્યારથી હું લાજ સંકોચ છોડીને ભગવાનના અત્યંત રહસ્યપૂર્ણ અને મંગલમય મધુર નામનું અને એની લીલાનું સ્મરણ કરતો કરતો કીર્તન કરતો હતો. સ્પૃહા અને મદ મસ્તર તો મારા હૃદયમાંથી પહેલેથી જ નિવૃત્ત થઈ ગયા હતા. હવે હું આનંદપૂર્વક કાળની પ્રતીક્ષા કરતો કરતો પૃથ્વી ઉપર વિચરવા લાગ્યો. નામાન્યનંતસ્ય હતત્રપઃ પઠન ગુહ્યાનિ ભદ્રાણિ કૃતાનિ ચ સ્મરન ગામ પર્યટમ સ્તુષ્ટમનાગત સ્પૃહ કાલમ પ્રતીક્ષન વિમદો વિમત્સરઃ. હે વ્યાસજી, આ રીતે ભગવાનની કૃપાથી મારું હૃદય શુદ્ધ થઈ ગયું. આસક્તિ મટી ગઈ. હું કૃષ્ણ પરાયણ થઈ ગયો. કેટલાક સમય પછી જેમ વર્ષા કાળમાં વીજળીનો એકાએક ઝબકારો થઈ અને પાછો શમી જાય, એમ સમય આવી પહોંચતા મારો કાળ આવી ગયો. એવં કૃષ્ણ મતે બ્રહ્મન શક્તસ્યામલાત્મનઃ કાલઃ પ્રાદુર્ભૂતકાલે તડિત સૌદામની યથા. મને શુદ્ધ ભગવત પાર્ષદ શરીર પ્રાપ્ત થવાનો અવસર આવી ગયો. પ્રારબ્ધ કર્મો સમાપ્ત થઈ ગયા. એટલે 5 ભૌતિક શરીર નષ્ટ થઈ ગયું. પ્રયુજ્યમાને મયી તામ શુદ્ધામ ભાગવતીમ તનુમ આરબ્ધ કર્મ નિર્વાણો ન્યપતત પાંચ ભૌતિક. કલ્પના અંતમાં જે સમયે ભગવાન નારાયણ એકાર્ણવ એટલે કે પ્રલયકાલીન સમુદ્રના જળમાં શયન કરે છે, એ સમયે તેમના હૃદયમાં શયન કરવાની ઈચ્છાથી આ સઘળી સૃષ્ટિને સંકેલી લઈ અને બ્રહ્માજી જ્યારે પ્રવેશ કરવા લાગ્યા, ત્યારે તેમના શ્વાસની સાથે મેં પણ તેમના હૃદયમાં પ્રવેશ કર્યો. કલ્પાંત ઈદમાદાય શયાને પશ્યુદન્વત શીશ ઈશોરનો પ્રાણમ
વિવિશેન્તરહમ વિભો. 1000 ચતુર્યુગી વીતી ગયા. 1004 યુગ, એક યુગ વીતી ગયા પછી જ્યારે બ્રહ્માજી જાગ્યા અને તેમણે સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી, ત્યારે તેમની ઇન્દ્રિયોમાંથી પ્રગટેલા મરીચી વગેરે ઋષિની સાથે હું પણ પ્રગટ થયો. સહસ્ત્રયુગ પર્યંતે ઉત્થાયેદમ શિશ્રુક્ષત મરીચી મિશ્રા ઋષય પ્રાણેભ્યોહમ જગ્નિરે. ત્યારથી હું ભગવાનની કૃપાથી વૈકુંઠ વગેરેમાં તથા ત્રણેય લોકમાં અંદર બહાર રોક ટોક વગર વિચરતો રહું છું. મારા જીવનનું વ્રત ભગવાનનું ભજન અને અખંડ એનું ચિંતન ચાલતું રહે છે. એ જ મારા જીવનનું વ્રત છે. અંતર્બહિશ્ચ લોકામ સ્ત્રીન પર્યેમ્યસ્કંદિત વ્રત અનુગ્રહાન મહાવિષ્ણોર વિઘાત ગતિ ક્વચિત. ભગવાને આપેલી સ્વર બ્રહ્મથી વિભૂષિત આ વીણા ઉપર હું સૂર છેડીને એની લીલાઓનું ગાન કરતો કરતો સઘળા સંસારમાં વિચરતો રહું છું. ભગવાને એને વીણા આપી છે, સ્વર બ્રહ્મથી વિભૂષિત. એ વીણા વગાડતો વગાડતો, સ્વર બ્રહ્મ એટલે 7 સુર છે, 7 સ્વર. સા રે ગ મ પ ધ ની સા. સાડજ, સાર એટલે સડજ, રે એટલે ઋષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત અને ની એટલે નિષાદ. આ 7 સ્વર ઈ બ્રહ્મ વ્યંજક હોવાથી બ્રહ્મરૂપ કહેવાયા છે. એ 7 સુર વાળી અને સ્વર બ્રહ્મ વાળી વીણા મને આપી. એના ઉપર હું સુર વગાડતો વગાડતો આખા સંસારમાં વિચરતો રહું છું. દેવદત્તા મીમામ વીણામ બ્રહ્મ વિભૂષિતમ. વીણા કેવી? સ્વર બ્રહ્મ વાળી. દેવદત્તા મીમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથામ ગાયમાનશ્ચરામ્યહમ. જ્યારે હું એની લીલાનું ગાન કરવા લાગુ ત્યારે એ પ્રભુ કે જેના ચરણ કમળ સમસ્ત તીર્થનું ઉદ્ગમ સ્થાન છે અને જેમનું યશોગાન કરીને મને અત્યંત આનંદ થાય છે, મને અત્યંત પ્રિય છે એવું યશોગાન તેઓ બોલાવ્યા હોય એમ જ તરત જ મારા હૃદયમાં આવીને દર્શન આપે છે. જ્યારે જ્યારે હું કીર્તન કરું, એનું યશોગાન કરું, ત્યારે મારા હૃદયમાં આવી જાય છે. પ્રગાયત સ્વવીર્યાણી તીર્થપાદ પ્રિય શ્રીવા. પ્રગાયત સ્વવીર્યાણી
तीर्थपादः प्रियश्रवाः आहुत इव मे शीघ्रम् દર્શનમ યાતિ ચેતસી. જે લોકોનું ચિત્ત નિરંતર વિષય ભોગની કામનાથી આતુર હોય એના માટે ભગવાનની લીલાઓનું કીર્તન સંસારને પાર કરવાનું જ જહાજ છે. આ મારો પાક્કો અનુભવ છે. ચિત્ત વિષય ભોગમાં પડ્યું હોય અને એને સંસારમાંથી પાર ઉતરવું હોય તો બસ એનું કીર્તન કરવાનું. એ કીર્તન જ જહાજ છે કે જેનાથી સંસાર સાગર પાર ઉતરી જાય. આ મારો પાકો અનુભવ છે એવું નારદજી કહે છે. એતદ્વયાતુરચિંતિતાનાં માત્રા સ્પર્શેચ્છયા એતદ્વયાતુરચિત્તાનાં માત્રા સ્પર્શેચ્છયા ચિત્ત છે માત્રા સ્પર્શ એટલે વિષયમાં પડ્યું હોય, કામનામાં પડ્યું હોય. ભવ સિંધુ પ્લવો દ્રષ્ટો હરિચર્યાનુવર્ણનમ. કામ અને લોભ વારંવાર પ્રહાર કરે છે એટલે હૃદય ઘાયલ થયેલું હોય. એ ઘાયલ થયેલું હૃદય શ્રી કૃષ્ણની સેવાથી પ્રત્યક્ષ શાંતિ અનુભવે છે. એવી શાંતિ યમ નિયમ વગેરે યોગ માર્ગથી પણ મળતી નથી. યમાદિભિર્યોગ પથે કામલોભ હતો મુહુઃ મુકુંદ સેવયાયદ્વ તથા આત્માદ્વાન શામ્યતિ. હે વ્યાસજી, તમે નિષ્પાપ છો. તમે મને જે કંઈ પૂછ્યું હતું એ બધું પોતાના જન્મનું અને સાધનાનું રહસ્ય તથા તમારી આત્મતુષ્ટિનો ઉપાય મેં જણાવી દીધો છે. સર્વતદિદમાખ્યાતં યત પૃષ્ઠોહમ ત્વયા નઘ જન્મ કર્મ રહસ્યમ મે ભવતશ્ચાત્મતોષણમ. સુતજી કે છે, હે શૌનક આદિ ઋષિઓ, દેવર્ષિ નારદજીએ વ્યાસજીને આ પ્રમાણે કહી અને જવાની અનુમતિ માંગી અને વીણા વગાડતા વગાડતા તેઓ સહજ રીતે ચાલ્યા ગયા. ઓહો, આ દેવર્ષિ નારદ ધન્ય છે, કારણ કે તેઓ પોતાની વીણા ઉપર સારંગ પાણી ભગવાનની કીર્તિ ગાય ગાયને પોતે તો આનંદ મગ્ન થાય જ છે, સાથે સાથે ત્રિવિધ તાપથી તપ્ત આ જગતને પણ આનંદિત કરતા રહે છે. જગતમાં આનંદ ફેલાઈ જાય છે. સૂતયુવાચ એવં સંભાષ્ય ભગવન નારદો વાસવીસુતં આમંત્ર્ય વીણામ રણયન યયો યાદૃચ્છિકો મુનિઃ. અહો દેવર્ષિર્ધન્યોહમ યત્કિરીટમ
કીર્તિમ સારંગધન્વન ગાયન માધ્યનિદમ તંત્રયા રમયત્યાતુરમ જગત. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમસ્કંધે વ્યાસ નારદ સંવાદે ષષ્ઠો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.